નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે સમગ્ર વડોદરા વાસીઓના કલ્યાણ હેતુથી શહેરના શિવભક્તો દ્વારા મહામૃત્યુંજય મંત્રના 5.25 લાખની સંખ્યાનું ભવ્ય અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. જે અનુષ્ઠાનની પૂર્ણાહુતિ અન્નકૂટ દર્શન સહિત સંધ્યા પૂજન કરીને કરવામાં આવી હતી. આચાર્ય શ્રી જિગ્નેશ પંડ્યા તેમજ શહેરના શિવભક્તો દ્વારા શ્રાવણના પહેલા દિવસથી શ્રાવણના અંતિમ દિવસ સુધી પ્રત્યેક દિવસ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા નિયત સંખ્યામાં મહામૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા હતા. આજે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શ્રાવણી અમાસના દિવસે મહામૃત્યુંજય જાપના અનુષ્ઠાનની સંખ્યા 5.25 લાખની પાર પહોંચી હતી. વડોદરા શહેરના તમામ નાગરિકોની સુખાકારીના શુભ સંકલ્પ સાથે કરવામાં આવેલા આ અનુષ્ઠાનનો આજે અંતિમ દિવસ હોય આજે શિવ ભક્તો દ્વારા ભગવાન શિવજીને અન્નકૂટનો મનોરથ કરવામાં આવ્યો હતો. આ તમામ શિવ ભક્તો દ્વારા આગામી સમયે પણ અનેક ધાર્મિક આયોજનો કરવામાં આવશે, જેમાં ભાદરવા મહિનામાં ગણપતિ અથર્વશીર્ષના 5100 પાઠ કરવામાં આવશે, તો ભાદરવા માસમાં જ કૃષ્ણ પિતૃ પક્ષમાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ સહિત પિતૃદોષ નિવારણની કામગીરી લોક કલ્યાણ અર્થે કરવામાં આવશે. આ ઉપરાંત આસો માસમાં મા અંબાની કૃપા પ્રાપ્તિ માટે સપ્તસતી ચંડી પાઠનું આયોજન પણ કરવામાં આવેલ છે. સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા. જન એવં વિશ્વ કલ્યાણ હેતુ વડોદરાના શિવભક્તો દ્વારા મહામૃત્યુંજયના 5 લાખ મંત્રોના જપનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. જે પ્રથમ દિવસથી લઈ અને આજના દિવસ સુધી એટલે કે અમાવસ્યા સુધી અનુષ્ઠાન ચાલ્યું. એમાં દર સોમવારે મહાદેવનું મહાપૂજન અને પંચવક્ત્ર પૂજન જ્ઞાની અને વૈદિક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું. આજે એની પૂર્ણાહુતિ છે. આગામી સમયમાં ગણેશજીના ઉત્સવમાં જેમ કે વડોદરા નગરીમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એના અભ્યાસની અંદર એમને પ્રગતિ થાય એ હેતુથી ગણેશજીના અથર્વશીર્ષના પાઠનું આયોજન છે. ત્યારબાદ પિતૃપક્ષની અંદર દરેકને જીવનમાં સુખ અને શાંતિ બંનેની પ્રાપ્તિ કરવી છે, તો પિતૃની કૃપા હોવી બહુ આવશ્યક છે. તો એ માટે થઈ અને પિતૃપક્ષની અંદર વિષ્ણુ સહસ્ત્રના પાઠનું પણ આયોજન કરેલ છે. ત્યારબાદ માતાજીની કૃપાથી આસો મહિનાની નવરાત્રિમાં સપ્તસતી ચંડી પાઠનું પણ આયોજન કરેલું છે. આ રીતે ક્રમશઃ દેવપૂજન અને યજન વિશ્વ કલ્યાણ હેતુથી અમે કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.